તો અમદાવાદના બોપલ ઇસ્કોન પ્લેટિનિયમ બિલ્ડિંગમાં લાગેલી આગમાં એકનું મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ છે। ગઈકાલે રાત્રે અહીં ભીષણ આગ પ્રસરી ગઈ હતી। 8મા માળે લાગેલી આગ 22મા માળ સુધી પ્રસરી ગઈ, જ્યાં 22 માળની બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। ફાયર બ્રિગેડની 12 ગાડીઓએ આ આગ પર કાબૂ મેળવ્યો હતો। 23 સ્થાનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। 3 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે લોકોને દાખલ કરવા પડ્યા છે। 8મા માળે લાગેલી આગ 22મા માળ સુધી પ્રસરી ગઈ હતી, જેને કારણે ભયાવહ દ્રશ્યો સામે આવ્યા હતા। आठमा माळे प्रसरेली आ आग धीमे धीमे विकराल स्वरूप धारण करती गई और 22मा माळ सुधी शॉर्ट सर्किटने कारणे आग प्रसरी गई, जेने कारणे अहीं तमाम लोकोने फायर विभागे रेस्क्यू करवानी फरज पड़ी हती। केटलाक लोकोने रेस्क्यू करी लेवाया। जे घायल थया छे, जे दाझी गया छे, तेमने अलग अलग 3 होस्पिટલની અંદર सारवार आपवामां आवी रही छे। 8મા माळे लागेली आ आग एक बाद एक ઉપરના માળ સુધી પ્રસરતી ગઈ અને 22 માળની આ બિલ્ડિંગની અંદર શોર્ટ સર્કિટને કારણે ભયાવહ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ત્યાં પહોંચી હતી, જેણે આગ પર કાબૂ મેળવ્યો હતો। અને આગ ઉપર જતા પ્રસરે 12મા માળ સુધી, ત્યાં સુધીમાં તેને ઓલવી કાઢવામાં આવી હતી। પરંતુ જે ફોગ ધુમાડા ઉત્પન્ન થયા તેને પરિણામે એ ધુમાડા ઠેક 22મા માળ સુધી પ્રસરતા ગયા। એને પરિણામે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી, ગભરામણની અસર પણ જોવા મળી। 8 લોકોને ફાયરના જવાનો લગભગ 10 થી 12 ગાડી અહીંયા આગળ અને 101 જેટલા જવાનો તદુપરાંત પોલીસના મિત્રોની મદદથી 8 લોકોને રેસ્ક્યુ કરીને નજીકની હોસ્પિટલોમાં એડમિટ 108ની મદદથી કરવામાં આવ્યા છે। શોર્ટ સર્કિટને કારણે 8મા માળે આગ લાગી અને તે પ્રસરતા પ્રસરતા 22મા માળ સુધી પહોંચી ગઈ, જેને કારણે 23 જેટલા સ્થાનિકોને નાની મોટી ઈજાઓ પહોંચી દાઝી જવાની સમસ્યા સામે આવી અને તેમને તમામને હોસ્પિટલની અંદર દાખલ કરવાની ફરજ પડી। 3 અલગ અલગ હોસ્પિટલની અંદર સ્થાનિકોને સારવાર માટે લઈ જવાની ફરજ પડી છે। ઇસ્કોન પ્લેટિનમની ઘટનાના સમાચાર મળતા જ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આની જાણકારી મેળવી હતી। ટેલિફોનિક મારી સાથે પણ વાત કરી, ખબર અંતર પૂછ્યા, કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે તે પણ તેમને જાણ્યું। તેમને આ સોસાયટીના ચેરમેન ડૉક્ટર વ્યાસ સાહેબ જોડે પણ વાત કરી અને સંપૂર્ણ માહિતીથી માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વાકેફ કરવામાં આવ્યા। 23 જેટલા સ્થાનિકોને અલગ અલગ 3 હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે। જે સારવાર માટે દાખલ કર્યા છે તેમાંથી અમુકની હાલત નાજુક જણાવાઈ રહી છે। આપણે જણાવીએ કે 22 માળની આ બિલ્ડિંગ ઇસ્કોન પ્લેટિનિયમ કે જેની અંદર આ આગ લાગી અને ધીમે ધીમે તે 22 માળ સુધી પ્રસરી ગઈ હતી। આસપાસના વિસ્તારોમાં પણ ધુમાડો મોટા ભાગમાં પ્રસરી ગયો, જોકે ફાયર બ્રિગેડને જાણ કરવાની સાથે જ ત્યાં પહોંચી હતી ફાયર બ્રિગેડ। જોકે આ ઘટનામાં એકના મૃત્યુની પુષ્ટિ થઈ છે। 22 માળની આ બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યું છે। ઘટનામાં એકના મૃત્યુની પુષ્ટિ થઈ છે। રાતના 11 વાગ્યા પછી સમાચાર મળ્યા કે એમ બ્લોકની અંદર 8મા માળે ફાયર લાગવાની ચાલુ થઈ છે, જે ધીરે ધીરે આગળ પ્રસરતી ગઈ અને એ આગ પ્રસરી એ લગભગ 12 માળ સુધી આગ ધીરે ધીરે ચાલતી ગઈ। તાત્કાલિક ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો, દાણી સાહેબને ફોન કર્યો। દાણી સાહેબે પહેલાં જ ફોનની અંદર તાત્કાલિક અહીંયા આગળ જે જોઈતી બધી જ અમને સગવડો પૂરી પાડી છે। લગભગ 12 જેટલી ફાયર બ્રિગેડની વાન અને 100 ઉપરના ફાયર બ્રિગેડના જવાનો અહીંયા આગળ હાજર થઈ ગયા। 40 જેટલા પોલીસના જવાનો હાજર છે। એ લોકોએ અત્યારે બિલ્ડિંગ કંટ્રોલ કમ્પ્લીટ એમના હાથમાં લઈ લીધો છે। આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ છે અને જેટલા લોકો પણ એનાથી થોડા ઘણા અસરમાં હતા, ધુમાડાના હિસાબે જે થોડા અનકોન્શિયસનેસ જેવું આવ્યું હતું, એ બધા લોકો નજીકની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। 8 માળમાં આખરે પહોંચેલી આગ 22 માળ સુધી કેવી રીતે પહોંચી તે એક સૌથી મોટો સવાલ છે। શું ફાયર સેફ્ટીના સાધનો હતા કે કેમ તે પણ તપાસનો વિષય છે, પણ સૌથી મહત્વની બાબત એ છે કે હાલ 100થી વધુ લોકોનું રેસ્ક્યુ આ ઘટનામાં કરવું પડ્યું, એકનું મૃત્યુ નીપજ્યું છે।
એક બોપલ 4 રસ્તા પર એક સાઈડ આવેલી છે, એમાં એક બ્લોકની અંદર 8મા માળેથી 21મા માળ સુધી ઇલેક્ટ્રિક ડગમાં આગ હતી. આગ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે. ઇલેક્ટ્રિક ડગમાં આગ હોવાથી એના બહાર જે લાકડાનું ફર્નિચર હતું તે બધું સંપૂર્ણ દરેક ફ્લોરમાં પકડાયેલું હતું, એટલે માણસો ઘરની બહાર નહોતા નીકળી શકતા. અહીંયા આગળ જ્યારે ફાયર બ્રિગેડ આવ્યું ત્યારે શરૂઆતમાં રેસ્ક્યુની કામગીરી કરી હતી. આશરે 101 માણસોને સહી સલામત બહાર. ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી શકી છે. લોકોને રેસ્ક્યુ કરવાની તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ હતી અને જેમાં 100થી વધારે લોકોને અહીંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. 23 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જેમાં એકની હાલત અત્યંત નાજુક હતી, જેનું મૃત્યુ નિપજ્યું છે. लोग 19th फ्लोर पे थे, 6 से आग लगनी शुरू हुई और पूरा धुआं 1 मिनट के लिए गेट खोला तो पूरा धुआं अंदर आ गया. और मेरी मदर 87 ईयर्स की हैं, तो उनको तो बालकनी में रखा. फिर धीरे धीरे आग 17th में आई, तो फिर और घबराहट हुई. फिर किसी तरह नीचे आए, नीचे मतलब 15th फ्लोर पे. फिर स्ट्रेचर से छत से यहाँ पे आए. कैसे बाहर निकले आप सब लोग? पैदल स्टेज से नीचे आए थे स्टेज कि से. फायर ने आपको स्टेज से फिर फायर वाले हेल्प किए 15 से ऊपर आने में स्ट्रेचर पे. हाँ, वो बहुत अच्छा सपोर्ट था. लोग फंसे थे ये फ्लोर पे, सब फ्लोर पे? फ्लोर पे करीब 7 लोग तो थे ही जो ऊपर वाले में थे. सब फ्लोर पे ऊपर के फंसे? हाँ, कई तो नीचे वाले तो ज़्यादा फंसे थे, लेकिन हम लोग तो 15 के बाद ऊपर ही आ गए, तो नीचे का नहीं पता. રાત્રે લાગેલી આગ પરંતુ હાલ સવાર થઈ ચૂકી છે અને શું પરિસ્થિતિ છે તેની પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર. આખરે ગત રાતમાં જે ભીષણ આગ લાગી ત્યારબાદ આખરે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. કેટલા લોકોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને આખરે આગ લાગવાનું કોઈ સચોટ કારણ પણ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે ખરું? શું એવી ગફલત હતી કે જેને કારણે આ આગ છે 22મા માળ સુધી પ્રસરી ગઈ? નરેન્દ્ર, જે 8મા માળે આગ લાગી હતી અને ત્યારબાદ જે તમામ બાબતો બની હતી એ તમામ આપણી ન્યૂઝ ચેનલના સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ગઈકાલે જે ઘટના બની હતી એમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. 65 વર્ષના મહિલાનું મૃત્યુ થયો હોવાની બાબત પણ સામે આવી છે. ગઈકાલ રાત્રે લગભગ 10:30 બાદ આ આગની ઘટના બની હતી અને 8મા માળેલી કારણ કે જે ઇલેક્ટ્રિક જે જગ્યા આવેલી છે ડેક, એ ડેકમાં આગ લાગી હતી અને ત્યારબાદ 8મા માળેલી આગ સીધા 22મા માળ સુધી પહોંચી હતી અને એના જ કારણે સ્થાનિકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો. લગભગ 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એ તમામ લોકોને કારણ કે ગઈકાલ રાત્રે એ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ અલગ અલગ 3 હોસ્પિટલોમાં લગભગ 23 જેટલા લોકોને લઈ જવામાં આવ્યા હતા અને એ 23 લોકો જે સારવાર હેઠળ હતા એ પૈકી એક મહિલાનું મૃત્યુ થયું હોવાની બાબતો પણ હાલ સામે આવી રહી છે. સ્થાનિકો અત્યારે હાલ કારણ કે સમગ્ર બિલ્ડિંગ છે એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે અને એના જ કારણે અત્યારે હાલ તમામ જે લોકો છે એ નીચેની તરફ ઊભી રહેલા આપને જોવા મળી રહ્યા છે. સ્થાનિકો પણ છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે. દાદા, કોઈ સચોટ કારણ સામે આવ્યું છે કે કયા કારણોસર આગ લાગી? कुछ नहीं कह सकते, लेकिन डक में से आगे गई, जिसमें एक 1700 वाला फ्लैट एक जल गया पूरा, बहुत भयंकर. और 1800 और 1900 की फ्लोरिंग एकदम कंप्लीट डैमेज है. आग बहुत विकराल थी. ऊपर में जाके देख के हूँ भाई, तो ऊपर के 5-6 फ्लोर में ज़्यादा तकलीफ थी. ओके, और अभी कितने लोगों को यहाँ से मतलब ट्रांसफर करके कहीं पे रखा गया है, क्या कुछ किया गया? कम से कम हॉस्पिटल में 22-23 आदमी अभी भी है. रात को 45 से 50 आदमी को हॉस्पिटलाइज किया गया. बाकी 150 आदमी जो है उनको शिफ्ट किया क्लब हाउस में, हमारे जो आजू बाजू के फ्लैट्स में उनमें शिफ्ट किया गया. ओके, मतलब फायर एनओसी और वो सब क्लियर था, फायर का जो भी होता है? फायर एनओसी वगैरह सब कंप्लीट. कोई डेथ की न्यूज़ भी आ रही है, किसी ने बताया? एक लेडी है मीना बहन शाह, फ्लैट नंबर 1603, वो एक्सपायर हो गए. उनके हस्बैंड भी हॉस्पिटल के अंदर ही है अभी. उनके जो हस्बैंड उनको भी ज़्यादा तकलीफ थी. एक 1801 में लड़की है 14 साल 15 साल की, उनकी पर्टिकुलरली बहुत ज़्यादा तकलीफ हुई थी. बाकी लोगों को धीरे धीरे करा के सर्वाइव करके ठीक है, अभी कोई तकलीफ नहीं है. ओके, और क्या लग रहा है आपको कब तक यहाँ मतलब रहने लायक हो जाएगा? इसमें रहने में तो कम से कम 15 से 20 दिन लगेंगे. जो अमुक जो डैमेज हो गए फ्लैट उनमें, और इलेक्ट्रिक वायरिंग लाइन जो डक लाइन पूरी ख़त्म हो गई है. बाकी जो फ्लैट है उनमें तो 2-3 दिन में जैसे लाइट का जैसे होता तो हो जाएगा रहने का.